मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा सौ इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્મા અમે છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આહિર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. લેખન શારીરિક સંખ્યા સિદ્ધાંતને શ્રાવણ લેખન શ્રાવણ તેનું પોખરણ્યું ગયું. આ પોખરણ્યું એકમ આવે ભગવાનને વૈશાખ સુલ્યને કેવળ જ્ઞાન થયું. જે સમય તૈયાર નીકળવાની હોય તે સમય નીકળે ને નિમિત્તથી એમ કહેવાય કે અંદર નહોતા ગૌતમ ગુણધર નહોતા એમ નિમિત્ત કહેવાય. બાકી વાણીની ક્રિયાએ તે ચાલે પરમાણુમાંથી ભાષાની ક્રિયા થવાનો કાળ હોય એ સ્વભાવે તે ભાષા ક્રિયા થાય. એમાં આત્મા એનો કરતા નથી. બીજી વાત આ ગૌતમ સ્વામી ગંધર્વ પદને પામ્યા. જીવ તેની સાંભળી પહેલાથી જ એમને મનુષ્યને મળી એ તો સાંભળ્યું હતું. આ ગંધર્વ પદ એમને મળેલું દિવસ છે. 4 જ્ઞાનની પ્રાપ્તિ થઈ એ દિવસ છે અને 12 અંગની રચના થઈ એ આ દિવસ છે. શાસ્ત્રની 12 અંગની રચના થઈ એ આ દિવસનો થઈ. આપણે અહીં ગુજરાતી કરતા બેઠા. ભગવાન જયારે જીવિત અને થઈ કચરા જેવું આત્મજ્ઞાન પામ્યા એ પણ આ દિવસ છે. કેમ કે બધું મૂકીને એક થયું ચૈતન ઘોડો અનાદિ અનંત નિત્યાનંદ એવું જ આત્મા એની જેને અંતરની રુચિ કરીને અંતરના અતિન્દ્રિય આનંદ જે 2 હદ સ્વભાવ અચિંત્ય સ્વભાવ ને 2 હદ સ્વભાવ એવા આનંદનો
અનુભવ આવ્યો એને સંકેત કહેવામાં આવે છે. જેના સ્વાદ આવ્યો ત્યાં ચલક્યો. સંગમદર્શીને જ્ઞાની કયા ભાવા. સંગમદર્શિ એટલે આ પૂરણ પ્રભુ જેવો વસ્તુ નિત્યાનંદ પ્રભુ અનંત અનંત અન્વય શબ્દોનો સાગર અને સુખ સાગરનું નીર સુખના સાગરના મીઠ ભરેલો પણ એનો જ્યાં આદર છે એની સન્મુખતા થઈ સંયોગ રાગને પર્યાય તરફની વિમુખતા થઈ ત્યારે જે અનાદિનો જે રાગનો કર્મનો સ્વાદ હતો રાગ કર્મ કર્મ જન્મ એ રાગના સ્વાદના સ્થાનમાં ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનું દોર ધ્રુવ વસ્તુ એનો સ્વાદ આવ્યો. તેથી તે સંગમદર્શિ જીવ જ્ઞાની કયો તેને. કારણ જે વસ્તુ છે તેનું એને અર્થાર્થ વેદન થયું. સ્વસંવેદન. કરવાનું આ પહેલું કરવાનું આ છે. સંગમદર્શિને જ્ઞાની કયો. કેમ કે જ્ઞાન સ્વરૂપ એનો અનુભવ ને આનંદનો સ્વાદ આવ્યો. તેથી જ્ઞાન શક્તિ રૂપે જે પૂર્ણ હતું એમાંથી અંશે સ્વસંવેદનમાં પ્રગટ થયું. તેથી સંગમદર્શિને જ્ઞાની કયો. અને જ્ઞાનીને રાગદ્વેષ મોહનો અભાવ કયો. અસ્થિરતાના થાય રાગ પણ તેનો રસ સુખ બુદ્ધિ ઉડી ગઈ છે. તેથી તેને રાગદ્વેષ મોહનો અભાવ કયો. કેમ કે વિતરાગ મૂર્તિ પ્રભુ એનો જ્યાં અનુભવ થયો એના વેદન આગળ રાગનું વેદન ફેર જેવું લાગે. રાગ આવે પણ અતિન્દ્રિય આનંદના પ્રત્યક્ષ વેદનના સાથે એ ચારિત્ર મોહનો જે રાગ છે ઝેર જેવો દુઃખ કાળો નાગ જેમ દુષ્ટને થાય એમ જ્ઞાનીને. કેમ કે અહીંયા પ્રભુ પોતે મહાપરમાત્મા સ્વરૂપ એ નજરને આજે નહોતો આવ્યો. નજરમાં એ નજરમાં આવ્યો એટલી બીજા ઉપરની નજરું બધી ભૂલી થઈ ગઈ. એથી તેને રાગદ્વેષનું નથી એમ કહ્યું. મૂળ તો નથી પણ રાગદ્વેષ છે. પણ છતાં આત્માના સ્વભાવના વેદનના જોર આવ્યો એને રાગદ્વેષ અચૂર છે. એને નિયમ કયા. કેમ કે એનો રસ નથી, રુચિ નથી, પ્રેમ નથી, આદર નથી, સદકાર નથી, સુધાર નથી. આ ભગવાનના દેવ ધર્મમાં આવ્યું એ આ છે. તેને રાગદ્વેષનો અભાવ કર્યો.
આથી સુંદર દૃષ્ટિ વિરાગી છે. અતિન્દ્રિય આનંદના સ્વાદ આગળ રાગનો ઝેર જેવું દેખાય એ રાગથી વૈરાગી છે. રાગના રસમાં નથી, રાગથી વિરક્ત છે. અને આત્માના રસમાં છે તો આત્મામાં રસ છે. નિર્જરાધિકાર આવ્યા એના જન્મ મરણના દુઃખના દાડા બાપા. નરકના અને નિવૃત્તના દુઃખ આંધળા ન જાય એને વેદ્યા અનંતવાર. એ ગરમી ને ઠંડી અને જ્યારથી જન્મે ત્યારથી છોડવો એવા વેદનમાં અનંતકાળ ગયો. નરક અને નિવૃત્તના દુઃખમાં અનંતકાળ ગયો. એ જ્ઞાત થાય દ્રષ્ટિ. હવે આ નહીં, મારો પ્રભુ રહી ગયો મને, મારી પાસે એટલે હું જ કહું પોતી. પ્રભુ હું પોતે છું ને સાંભળતા છે. રાગના કણમાં ખુશીને રાજીપો કરી નાખ્યો. અને પ્રભુ અનંત ગુણનો પિંડ જયના માતમનો પાર ન મળે એવા પ્રભુને તો મેં ગણ્યો નહીં. હવે કે છે કે પિંડક દર્શનમાં મેં એને ગણ્યો, ગણતરીમાં લીધો, બીજાને એને ગણતરીમાં ન લીધો. રાજાની અસ્થિરતા થાય એને ગણતરીમાં ન લીધો. ગણતરીમાં ભગવાન આત્મા. એકલો શાંત વિતરાગ અને પૂર્ણતાના પ્રતાપથી ભરેલો ભગવાન. એની જ્યાં દશાનો સ્વાદ આવ્યો વિતરાગતાનો, એને આગળ રાગના સ્વાદને તો ઝેર જેવો દેખાય. માટે તેના રાગરસનું છે. આવી વાત છે. તેને ઇન્દ્રિયો વડે ભોગ હોય, પૂર્વના કોઈ પૂર્ણના યુગે એને સામગ્રી બહાર દેખાય. સ્ત્રી કુટુંબ પરિવાર બધું હોય. ક્યાંય મારાપણાની બુદ્ધિ એને હોતી નથી. રાગના પ્રશસ્ત ભગવાનની ભક્તિનો રાગ, એના પ્રત્યે પણ જ્યાં ઝેર બુદ્ધિ છે એને પર પદાર્થ પ્રત્યે પ્રેમ કેમ હોય છે? જેને કાંઈ સંબંધ નથી. આત્માને પર પદાર્થને કાંઈ સંબંધ નથી. એથી ઇન્દ્રિયોના બધી ભોગ હોય તો પણ તેનું ભોગની સામગ્રી પ્રત્યે જોયું. સામગ્રી પદાર્થ વસ્તુ, સ્ત્રી કુટુંબ પરિવાર, પૈસો, અભિયોગ, પૈસા, મકાન મોટા 10 લાખ 20 લાખના હોય તો એ સામગ્રી પ્રત્યે પ્રેમ નથી. એ મારી ચીજ નથી, જેમાં હું નથી, જેમાં હું નથી, જેમાં એ નથી. તેથી ધર્મીને ઇન્દ્રિયના સામગ્રી પ્રત્યે રાગ નથી.
એક દુશ્મન આવ્યો હોય ઘરે ને એક મહેમાન આવ્યો હોય સગવો વાલો, બેમાં એકદમ દૃષ્ટિમાં ફેર છે કે નહીં? હે આવ્યું હોય તો જતું વયો જાય, જોયેલું વયો જાય. હા ભગવાન આત્મા એવી અણમૂલી અત્યંત કોઈ શક્તિનો ધણી પ્રભુ છે કે જેના સ્વીકાર ને સત્કાર આદિ પૂર્વના પુણ્યને લઈને મળેલી સામગ્રી તમે છે ને તે પ્રત્યે પ્રેમ નથી. જેમ દુશ્મન ઘરે આવે અને પ્રેમ નથી, શું કરાવે મારી નાખમાં આવે કોઈ નહીં આવ્યો તે જઈએ પ્રેમ. હે છતાં તો એમ કે ભાઈ તો મારી પાસે છે દુશ્મનને દેખી રહે, રાગ દુશ્મન છે. હા જ્યાં ક્યાં પ્રભુ વિતરાગ મૂર્તિ ઉત્તમ શાંત રસનો સાગર, શાંત રસના સાગર એવો જે ભગવાન આત્મા એનો જે અનુભવ, એની જે પ્રતીતિ અનુભવમાં અને તેનું જે જ્ઞાન એમાં રાગ બહારની સામગ્રી હોય પણ છતાં તેના પ્રત્યે પ્રેમ નથી, રાગ નથી. તો એ જાણે છે કે આ ભોગની સામગ્રી સ્વદ્રવ છે. સ્વદ્રવને મારે કોઈ પર્યાયનો સંબંધ નથી, ત્યાં દ્રવ્યગુણની તો વાત જ નહીં કરવી. તે દ્રવ્યની તે પર્યાય તેનાથી તેની સ્વતંત્ર સ્ત્રી હોય કે દીકરી હોય કે કુટુંબી કોઈ વડીલ ભાઈ મા બાપ હોય, બધીથી પર છે એને આજે મારે કાંઈ સંબંધ નથી. એ ભોગની સામગ્રી પરદ્રવ છે, પરવસ્તુને મારામાં અત્યંત અભાવ છે. આવો મારો 96,000 સ્ત્રીમાં રહેલો સંસ્કૃતિ આત્મામાં રહ્યો છે. ક્યાંય નારું છે એવી નજરું મીઠી ક્યાંય છે નહીં. મીઠી નજરું પડી જ્યાં છે ત્યાં ભગવાન ઉપર એ નજરે બીજાની કોઈ ચીજ પ્રત્યે મીઠાશ આપતો નથી. સ્વદ્રવ છે મારે અને તેને કાંઈ માતું નથી. અહીં સુધી આવ્યું મારે ને કાંઈ નાતો નથી, કાંઈ સંબંધ નથી. અરે જયારે દીકરો આવે, કરોડો રૂપિયા પેદા કરીને આવે, મોટા અબજો પૈસા પેદા કરે, અરબસ્તાનમાં દુકાન નાખી છે, નેક્સ્ટ પૈસા આવ્યા છે. જયચંદભાઈ હતા ને ભાઈ તમારા? જયચંદભાઈ બહાર ક્યારે થશે એના બાપે આમ દીકરા કમાવ, દીકરીઓ છો ભાઈ તેજી તો 2 લાખ રૂપિયા, તેજી 2 લાખ એટલે 25 ગુણા. એના બાપે આમ બદભાવી છે.
જેને પોતાનું માન્યું એની હારે બધ ગીરે. ભગવાન આત્માને જેને જાણ્યો અને જેના અતિન્દ્રિય આનંદના સ્વાદમાં મીઠાશમાં આવ્યો, મીઠી નજરમાં મીઠાશમાં આવી, રમ્યક દર્શન નહીં મીઠી નજર છે. એ મીઠી નજરે મીઠો ભગવાન આત્મા જ્યાં સ્વાદમાં આવ્યો એને બહારના ભોગ ભરદ્રજ છે અહીંયા એ કાંઈ નાતો નથી. કર્મના ઉદયના નિમિત્તથી તેનો અને મારો સંયોગ યોગ છે. એ તો કર્મનો ઉદય ને લઈને સંયોગ આવે, ઉદય આમાં ફરી જાય, સંયોગ યોજાય. સતી રૂઢિ એક ક્ષણમાં ઉદગો રૂપિયા પછી ખલાસ થઈ જાય. બિહારમાં જેમ કરોડપતિ ફરવા ગયો ત્યાં આવ્યો ત્યાં મકાનને એટલે શું કરાયું ધરતીકંપ ફરવા ગયેલો કરોડપતિ ઔરંગાબાદમાં. જ્યાં કાંઈ આવે ત્યાં કાંઈ મકાન ને કુટુંબ ને બધું નાશવાન ચીજને માટે મુદતથી આ ક્ષણે લોકો જોને રાજ નાખી ગયા હતા. ઓલું છોડવાનું કહેતું સમજાય છોડવાનું ફૂલ ચાલશે તો કાંઈ ગામમાં રાજ નાખી અહીં છે પાંચ વર્ષે કોઈને કોઈ છોટો કોચી છે ભાવનગર કોચી. અરે પણ બાપુ હું પડે ક્યાં પડે હું ક્યાં છો. તને કોઈ ચીજ અડતી નથી, તું કોઈને અડતો નથી તો પડે કોના ઉપર. આય કે છે કર્મના ઉદયના નિમિત્તથી તેનો અને મારો. કર્મી એમ સમજે છે કે કર્મ ઉદય છે કે સંયોગ દેખાય એ ઉદય ખરીદી છે તે સંયોગ એવી છે. મારે એને ક્યાંય સંબંધ છે. હું સ્વદ્રવ ક્યાં અને એ પરદ્રવ ક્યાં. કોઈ સમય કોઈ કાળે પણ એની સાથે મારે નાતો સંબંધ છે નહીં. જ્યાં સુધી તેને ચારિત્રમોનો ઉદય આવીને હાજરના સામગ્રી ઉધી દીધી, સામગ્રી ઉધી દીધું. હવે અંતર જે છે જ્યાં સુધી તેને ચારિત્રમોનો ઉદય આવીને પીડા કરે, અંદર રાગ આવે, દુઃખ આવે કોઈ રીતે રાગ થતો ન હોય. અને પોતે બળહીન હોવાથી પીડા થઈ શકતો નથી. રાગ આદિ આવ્યો પણ એને ચાલી શકતો નથી. એની પીડા દૂર કરીને થઈ શકતો નથી. રાગ છે પીડા નહીં શકતો હોવાથી ત્યાં સુધી તેને જેમ રોગની પીડા થઈ શકતો નથી ત્યારે તેનો ઔષધિ આદિ વડે ઇલાજ કરે રોગી. દૃષ્ટાંત કરો તેમ ભોગ સામગ્રી વળી વિષયરૂપ ઇલાજ કરે. એ નિમિત્ત કથન છે. સામગ્રીનો લક્ષ છે ને રાગ, એટલે બધી સામગ્રી પ્રત્યે લક્ષ જાય છે. તેથી એનો ભોગ કરે એમ કે છે. બાકી પરદેશનો ભોગ
ભોગ સામગ્રી વડે વિષયો ઇલાજ કરે છે. સમજાવવું છે શું સમજાવે? ઇલાજ પર પદાર્થને હલતો નથી. રાગ આવે, રાગને સમ કરી શકતો નથી, એટલે છૂટતો નથી, એટલે કમજોરીને લઈને રાગની પીડા સમ થતી નથી, એથી પીડામાં જોડાઈ જાય. તેથી બાયની સામગ્રી ઉપર એનું રસ જાય કેમ કે સાચા તેમ છે કે ભોગ વળી વિષય ઇલાજ કરે છે. સાચા પછી બીજાતનો રાગ આવ્યો અને એ જે સામગ્રી છે એના પ્રત્યે તો એમાં લક્ષ નહીં, એટલે એના એ સામગ્રીનો ઇલાજ કરે છે. અડતોય નથી ઇલાજ કરે છે. પરંતુ જેમ રોગી રાગને કે ઔષધિને ભલી જાણતો નથી, રોગી રોગને કે રોગના મટાડવાના ઔષધને રેજો ઔષધને અપદાયા રોગી રેન જો આવે લોકો ભાવના છે રોગી. તેમ સમ્યક દ્રષ્ટિ ચારિત્રમોના ઉદયને રોગ જાણે છે. કે ભોગ સામગ્રીને ભલી જાણતો ને બુડે રાખી દીધી. અંદરમાં થતો રાગ અને બહારની થતી સામગ્રી એને ક્યાંય ભલી જાણતો હું આ તત્વદર્શિ. રત ને તપ ને ભક્તિની પછી તો પછી વાત ભાવ એ પણ બંધનું કારણ. આ તો પહેલેથી ચારિત્રમોનો રાગ આવે અને સામગ્રી પ્રત્યે લક્ષ જાય એ ઇલાજ કરે એમ કહેવાય. પણ રાગને વિષય સામગ્રીને ભલી જાણતો નથી. ભલી જાણતો નથી તો ભોગ કેમ કરે છે? અરે બાપુ એ ઝેરથી છૂટાતું નથી, એટલે તેની ઝેરમાં દબાઈ જાય. કોઈ સત્સંગી એનું નામ લઈને એમ કરે એમ ના લે. એ તો અતિન્દ્રિય આનંદના સ્વાદ આગળ જેને રાગનો અને રાગની સામગ્રી જે છે તેના પ્રત્યેનો પ્રેમ ઉડી ગયો છે, સુખ બુદ્ધિ ઉડી ગઈ છે, પોતાના આત્મામાં આનંદ છે. એ સિવાય કોઈ ચીજ રાગ દયા દાન વૃદ્ધ ભક્તિ આદિ કોઈ પરિણામમાં મારું સુખ અને સુખનું કારણ મારા આત્માના સિવાય ક્યાંય નથી. ભલી જાણતો નથી. વળી નિશ્ચયથી તો જ્ઞાતાપણાને લીધે જો સમ્યક દ્રષ્ટિ વિરાગી ઉદયમાં આવેલા કર્મ માત્ર જાણી લે છે. એમ નથી તો ઠીક છે કે બાકી તો જ્ઞાનનો સ્વભાવ જ એ વખતે એવું હોય છે કે એને જાણે તેમ કેવું એ પણ વ્યવહાર છે. રાગને જાણે એ કેવું પણ એ જ્ઞાનનો પર્યાયનો એ વખતનો સ્વભાવ સ્વપર પ્રકાશક પોતે પોતાની સત્તાના સામર્થ્ય પ્રકટ થઈ છે. એને એ જાણે છે.
જ્ઞાતાપણાને લીધે એમ કે નિશ્ચયથી તો જ્ઞાતાપણાને વ્યવહારથી વાત આમ કરી રાગ અને દુઃખ રૂપ જાણે જોડાઈ જાય, સામગ્રીમાં જોડાયેલી વાત. પણ ખરેખર જોઈએ તો એ વાત એમ છે ને આવી વાતો સાંભળવા મળે નહીં. બહારમાં જઈ છોકરા મળે ત્યાં આ બાઈ મારીના છોકરા મારા, પૈસા મારા, અરે ક્યાં બાપા, ક્યાં પૂર્ણ, ક્યાં એ, ક્યાંય ઊંઘમણે આપવાને, ક્યાંય મેળું મળે કોઈ બધી નહીં આવી. आइए सुनते हैं ग्रंथाधिराज समयसार जी परमागम की यशोगाथा। मंगलम भगवान वीरो, मंगलम गौतमो गणी, मंगलम कुनकुंदारियो, जैन धर्मोस्तु मंगलम। महाविद्य क्षेत्र में विराजमान त्रिलोकनाथ वितराग सर्वज्ञ परम देवाधिदेव श्री श्रीमंदर भगवान की दिव्य देशना का अपूर्व संचय करके भरत क्षेत्र में लाने वाले सिमंदर लघुनंदन, ज्ञान साम्राज्य के सम्राट, भरत क्षेत्र के कलिकाल सर्वज्ञ, सुधात्मा में निरंतर केली करने वाले, चलते फिरते सिद्ध ऐसे आचार्य श्री कुनकुन देव हुए, जो संवत 49 में सहदेव महाविद्य क्षेत्र में गए और 8 दिन वहाँ रहे थे। महाविद्य क्षेत्र में त्रिलोकनाथ सर्वज्ञ देव के श्रीमुख से प्रवाहित सुता अमृत रूपी ज्ञान सरिता का तथा श्रुत केवलियों के साथ हुई आध्यात्मिक सूक्ष्म चर्चाओं का अमूल्य भंडार लेकर भरत क्षेत्र में पधार कर पंच परमागम आदि आध्यात्मिक शास्त्रों की रचना की। उनमें से एक श्री समयसार जी द्वितीय श्रुत स्कंद का सर्वोत्कृष्ट अध्यात्म शास्त्र है, जिसमें श्री कुनकुंदाचार्य देव ने 415 मार्मिक गाथाओं की रचना की है। यह शास्त्र सूक्ष्म दृष्टि प्रधान ग्रंथाधिराज है। श्री कुनकुंद आचार्य के पश्चात 1000 वर्ष बाद अध्यात्म के प्रवाह की परिपाटी में इस अध्यात्म के अमूल्य खजाने के गहन रहस्य को स्वानुभवगत करके श्री कुनकुन देव के ज्ञान हृदय को खोलने वाले श्रीमद् अमृतचंद्र आचार्य देव ने सिद्धपद साधक मुनि दशा को आत्मसात करके निज स्वरूप के अलौकिक अनुभव से सिद्धांत शिरोमणि शास्त्र समयसार की 415 गाथाओं की टीका करने का सौभाग्य प्राप्त किया है। उन्होंने श्री समयसार जी में निहित सूक्ष्म और गंभीर रहस्य को अपूर्व शैली से आत्मख्याति नामक टीका बनाकर स्पष्ट किया है। साथ ही 278 मंगल कलश तथा परिशिष्ट की रचना भी की है। इस शास्त्र का भावार्थ जयपुर निवासी सूक्ष्म ज्ञान उपयोगी पंडित श्री जयचंद जी छाबड़ा साहेब ने किया है। इस ग्रंथाधिराज समयसार जी परमागम का गुजराती अनुवाद एवं हरिगीत पूज्य गुरुदेव श्री कांजी स्वामी की पवित्र आज्ञा से तथा पूज्य बहन श्री चंपा बहन की पावन प्रेरणा पाकर सोनगढ़ निवासी उंडा आदर्श आत्मार्थी पंडित रत्न श्री हिम्मतलाल जेठालाल शाह ने किया है और उन्होंने श्री समयसार जी स्तुति तथा
श्री सद्गुरुदेव स्तुति की भी भाववाही रचना की है। वर्तमान इस काल में मोक्ष मार्ग प्रायः लुप्त हो गया था। सर्वत्र मिथ्यात्व का घोर अंधकार छाया हुआ था। जैन दर्शन के मूलभूत सिद्धांत का अभ्यास छूट गया था। परमागम विद्यमान होने पर भी उनके गूढ़ रहस्यों को समझाने वाला कोई नहीं था। ऐसे विषम काल में जैन शासन के गगनमंडल में एक महाप्रतापी वीर पुरुष, अध्यात्म मूर्ति, अध्यात्म दृष्टा, आत्मज्ञ संत, अध्यात्म युग पुरुष, निष्कारण करुणाशील, भवोदधित तारणहार, भावी तीर्थादिनाथ, परम पूज्य सद्गुरुदेव श्री कांजी स्वामी का उदय हुआ। श्री परम पूज्य सद्गुरुदेव श्री कांजी स्वामी पूर्व भव में महाविद्य क्षेत्र में राजकुमार के जीव थे। वहाँ वो निरंतर सिमंदर परमात्मा की दिव्य देशना सुनते थे। जब भरत क्षेत्र के समर्थ आचार्य भगवान श्री कुनकुन देव महाविद्य क्षेत्र में सिमंदर परमात्मा के दर्शन हेतु गए थे, तब सिमंदर परमात्मा के समोसरण में ये राजकुमार का जीव भी वहाँ उपस्थित थे और उन्होंने श्री कुनकुंद आचार्य भगवान का प्रत्यक्ष दर्शन भी किया था। परम पूज्य सद्गुरुदेव श्री कांजी स्वामी, जिन्होंने इन आचार्यों के ज्ञान हृदय में संचित गूढ़ रहस्यों को अपने ज्ञान वैभव द्वारा रसपान करके आचार्यों की महासूक्ष्म गाथाओं में विद्यमान अर्थ गांभीर्य को स्वयं के ज्ञान प्रवाह द्वारा सरल सुगम भाषा में चरम सीमा तक मूर्तिवंत किया। मिथ्या दर्शन, मिथ्या ज्ञान के घोर तिमिर को नष्ट करने के लिए एक तेजस्वी अध्यात्म दीपक का स्वर्णमय उदय हुआ, जिसने अपनी दिव्यामृत चैतन्य रसीली वाणी द्वारा अध्यात्म सिंधु के अस्खलित सातिशय ध्रुव प्रवाह को आगे बढ़ाया। परम पूज्य सद्गुरुदेव श्री कांजी स्वामी जैन दर्शन के मूलभूत सिद्धांतों को अति स्पष्ट रूप से, अति दृढ़तापूर्वक, भवताप विनाशक और परम शांति प्रदायक प्रवचन गंगा द्वारा फैलाते रहे। विरोधियों के विरोध का भी जंगल में विचरते केसरी सिंह की तरह अध्यात्म के केसरी सिंह बनकर निडर रूप से तथापि निष्कारण करुणावंत भाव से झेलते रहे। विरोधियों को भी भगवान आत्मा है ऐसी दृष्टि से देखकर जगत के जीवों के समक्ष अध्यात्म के सूक्ष्म न्यायों को प्रकाशित करते रहे। श्री समय सारजी शास्त्र पूज्य गुरुदेव श्री के कर कमल में विक्रम संवत 1978 के फाल्गुन माह में आया था। इस समय सारजी शास्त्र के हाथ में आते ही कुशल जोहरी की पारखी नजर समय सार के सूक्ष्म भावों पर पड़ी और सहज ही अंतर की गहराई में से भावनाशील कोमल हृदय बोल उठा, अरे यह तो अशरीरी होने का शास्त्र है। अनादि का अप्रतिबुद्ध जीव प्रतिबुद्ध कैसे हो, उसका संपूर्ण रहस्य और शुद्धात्मा का संपूर्ण वैभव इस परमागम में भरा है। इस शास्त्र का रहस्य वास्तव में तो अध्यात्म युग पुरुष पूज्य गुरुदेव श्री कांजी स्वामी के हाथ में यह शास्त्र आने के पश्चात ही चरम सीमा से प्रकाशित और प्रदर्शित हुआ है। 45 वर्ष तक स्वर्णपुरी सोनगढ़ में अध्यात्म की मुसलधार वर्षा हुई है
जो सर्वविदित है। पूज्य सद्गुरुदेव श्री कांजी स्वामी ने विक्रम संवत 1978 से 1991 तक इस तरह 13 वर्षों तक गूढ़ मंथन करके जिनवाणी का संपूर्ण निचोड़ इस शास्त्र में से ढूंढ निकाला और फरमाया है कि समय सार तो द्वितीय श्रुत स्कंद का सर्वोत्कृष्ट सर्वोच्च आगमों का भी आगम है। समय सार तो सिद्धांत शिरोमणि अद्वितीय अजोड़ चक्षु और अंधे की आंख है। समय सार तो संसार विष वृक्ष को छेदने का अमोघ शस्त्र है। समय सार तो कुनकुंद आचार्य से कोई ऐसा शास्त्र बन गया, जगत का भाग्य कि ऐसी चीज भरत क्षेत्र में रह गई। धन्य काल। समय सार की प्रत्येक गाथा और आत्मख्याति टीका ने आत्मा को अंदर से डुला दिया है। समय सार की आत्मख्याति जैसी टीका दिगंबर में भी दूसरे किसी शास्त्र में नहीं है। इसके एक एक पद में इतनी गंभीरता कि खोलते खोलते पार न आए ऐसी बात अंदर है। समय सार तो सत्य का उद्घाटक है, भारत का महारत्न है। समय सार जिसके थोड़े शब्दों में भावों की अद्भुत और अगाध गंभीरता भरी है। समय सार तो भरत क्षेत्र का प्रवचन का सर्वोत्कृष्ट बादशाह है। यह सार शास्त्र कहलाता है। समय सार तो वैराग्य प्रेरक परमात्मा स्वरूप को बतलाने वाली वितरागी वीणा है। समय सार में तो अमृतचंद्र आचार्य ने अकेला अमृत बहाया है, अमृत बरसाया है। समय सार एक बार सुनकर ऐसा नहीं मान लेना कि हमने सुना है, ऐसा नहीं बापू। यह तो प्रवचन सार है, अर्थात आत्मसार है, बारंबार सुनना। समय सार भरत क्षेत्र की अंतिम में अंतिम और उत्कृष्टतम सत्य को प्रसिद्ध करने वाली चीज है। भरत क्षेत्र में साक्षात केवल ज्ञान सूर्य है। समय सार ने केवली का विरह भुलाया है। समय सार की मूलभूत एक एक गाथा में गजब गंभीरता, पार न पड़े ऐसी चीज है। एक एक गाथा में हीरा मोती जड़े हैं। समय सार में तो सिद्ध की भनकार सुनाई देती है। यह तो शाश्वत अस्तित्व की दृष्टि कराने वाला परम हितार्थ शास्त्र है। समय सार तो साक्षात परमात्मा की दिव्य ध्वनि, तीन लोक के नाथ की यह दिव्य ध्वनि है। ऐसे अपूर्व समय सार में से पूज्य गुरुदेव श्री कांजी स्वामी ने अपने निज समय सार रूपी शुद्धात्मा का अनुभव करके फरमाया कि आत्मा आनंद का पर्वत है। ज्ञायक तो मीठा समुद्र आनंद का गंज और सुख का समुद्र है। न्यायों का न्यायाधीश है, धर्म का धोध ऐसा धर्मी है। ध्रुव प्रवाह है, ज्ञान की धारा है। तीन लोक का नाथ चैतन्य वृक्ष अमृत फल है। वास्तविक वस्तु है, सदा विकल्प से विराम, ऐसी निर्विकल्प जिसकी महिमा है। ऐसा ध्रुव धाम, ध्रुव की धकती धगस है। भगवान आत्मा चिंतामणि रत्न, कल्पवृक्ष और कामधेनु है। चैतन्य चमत्कारी वस्तु है। अनंत गुणों का गोदाम, शक्तियों का संग्रहालय और स्वभाव का सागर है। सनातन दिगंबर मुनियों ने परमात्मा की वाणी का प्रवाह जीवंत रखा है। जैन धर्म
संप्रदाय वाड़ा गच्छ नहीं, अपितु वस्तु के स्वरूप को जैन धर्म कहते हैं। पूज्य गुरुदेव श्री कांजी स्वामी समय सार में फरमाते हैं कि समय सार दो जगह है, एक अपना शुद्धात्मा है वह समय सार है, और दूसरा उत्कृष्ट निमित्त रूप समय सार जी शास्त्र है। इस शास्त्र में अपना निज समय सार रूपी शुद्धात्मा बतलाया गया है। प्रत्येक गाथा का अर्थ करते हुए पूज्य गुरुदेव श्री ऐसे भाव विभोर हो जाते हैं कि उसमें से निकलना उन्हें सुहाता नहीं। पूज्य गुरुदेव श्री कांजी स्वामी फरमाते हैं कि पंचम काल के अंत तक जो कोई जीव सम्यक दर्शन प्राप्त करेगा उसे यह वितराग की वाणी निमित्त होगी। यह सीधी सिमंदर भगवान की वाणी है, इसमें एक अक्षर फिरे तो सब फिर जाएगा। पूज्य बहन श्री चंपाबेन अपने वचनामृत में पूज्य गुरुदेव श्री कांजी स्वामी के संबंध में फरमाती है कि पूज्य गुरुदेव श्री कांजी स्वामी का द्रव्य तो अलौकिक और मंगल है, उनका श्रुत ज्ञान और वाणी आश्चर्यकारक है। पूज्य गुरुदेव श्री कांजी स्वामी मंगल मूर्ति, भवोदधि तारणहार और महिमावंत गुणों से भरपूर है। उन्होंने चारों ओर से मुक्ति का मार्ग प्रकाशित किया है। उनका अपार उपकार है, वह कैसे भूला जाए। पूज्य गुरुदेव श्री कांजी स्वामी को तीर्थंकर जैसा उदय वर्तता है। पूज्य गुरुदेव श्री कांजी स्वामी ने अंतर से मार्ग प्राप्त किया, दूसरों को मार्ग बतलाया, इसलिए उनकी महिमा आज तो गाई जाती है, परंतु हजारों वर्षों तक गाई जाएगी। पूज्य गुरुदेव श्री कांजी स्वामी ने सभा में समय सार 19 बार पढ़ा और एकांत में तो सैकड़ों बार पढ़ा है, तो उन्हें इसमें कितना माल दिखता होगा। कभी 1.5 वर्ष, कभी 2 वर्ष, कभी 2.5 वर्ष, इस प्रकार 19 बार 45 वर्षों में सभा में पढ़ा है। ये प्रवचन पूज्य गुरुदेव श्री कांजी स्वामी की 45 वर्ष की सोनगढ़ स्वर्णपुरी में हुई साधना के निचोड़ रूप मक्खन है। जैसे जैसे ज्ञानी की ज्ञान स्थिरता वृद्धिगत होती जाती है, वैसे वैसे एक ही गाथा पर बारंबार प्रवचन किए जाए तो भी नए नए भाव आते हैं। इसलिए प्रस्तुत प्रवचन प्रकाशित किए जा रहे हैं। पूज्य गुरुदेव श्री कांजी स्वामी को विक्रम संवत 1978 में सिद्धांत शिरोमणि ग्रंथाधिराज समय सारजी शास्त्र की प्राप्ति हुई, जिसे विक्रम संवत 2078 में 100 वर्ष पूरे होने जा रहे हैं। ऐसे समय सार, कहान सार शताब्दी वर्ष की पूर्व बेला पर यह समय सारजी शास्त्र के प्रवचनों की श्रृंखला प्रारंभ की है। समय सार, कहान सार शताब्दी वर्ष के उपलक्ष्य में यह 19 बार के पूज्य गुरुदेव श्री कांजी स्वामी के सभा में हुए प्रवचनों को प्रकाशित करते हुए हम गौरव अनुभव करते हैं। आइए हम सब इस पावन पवित्र ग्रंथाधिराज के भावों को निज कल्याण हेतु ग्रहण करके मोक्ष मार्ग को प्राप्त करके मोक्ष की ओर प्रयाण करें, ऐसी मंगल भावना। सिमंदर परमात्मा के लघुनंदन कुनकुंद आदि आचार्य भगवंतों के केड़ायत अचरम शरीरी मुमुक्षुओं के तारणहार ऐसे कहान गुरुदेव की जय हो, जय हो, जय हो।
कलिकाल सर्वज्ञ अध्यात्म सूर्य भगवान श्री कुंद कुंद आचार्य देव द्वारा रचित समयसार। समयसार तो तीन लोक के नाथ की दिव्य ध्वनि है और सर्वोत्कृष्ट अध्यात्म शास्त्र है। इस अनुभव प्रधान ग्रंथ की वीर सपूत अध्यात्म युग सृष्टा समयसार मर्मज्ञ पूज्य गुरुदेव श्री कांजी स्वामी को विक्रम संवत 1978 ईस्वी सन 1922 के फाल्गुन माह में प्राप्ति हुई। इस पवित्र प्रसंग को 100 वर्ष पूर्ण होने जा रहे हैं। समयसार कहानसार शताब्दी महोत्सव। समय अर्थात जीव नामक पदार्थ, उसमें सार जो द्रव्य कर्म भाव कर्म नो कर्म रहित शुद्ध आत्मा, उसे मेरा नमस्कार हो। वन्दितु सव्वसिद्धे ध्रुवमचलमणोवं गदिं पत्ते वोच्छामि समयपाहुड मिणमो सुदकेवली भणिदम्। ह्या समयसाराच्या शुद्धात्मा आणि ग्रंथ यांच्या व्याख्येमुळे टीकेमुळे माझ्या अनुभूतीची ध्रुव अचल अरु अनुपम गति पाए हुए सब सिद्ध को। वंदितु सवसिद्धे ध्रुवम अचलम अनुगमम गयुं पत्ते वोच्छामि समय पाहुणम इणमो सूय केवली भणियम। समय सार सिद्धांत से समय सार की शुद्ध आत्मा कथन अंदर भगवान आत्मा देह की भिन्न जिसको मिले समकित की किरण वो पाता है। सौभाग्य मिला उस चेतन को नर भव को सफल बनाता है। अरिहंत का शरणा जिसको मिले सिद्धों का शरणा जिसको मिले समकित की किरण वो पाता है। सौभाग्य मिला उस चेतन को नर भव को सफल बनाता है।
स्वर्णपुरी अति पावन है। यह स्वर्णपुरी अति पावन है।